વાંચવામાં કુટી કુટી બન્યું પણ આપણને પૂછે 108 વાળી વ્રજવનિતા બેટીજી રાજકોટ બિરાજો છો આજના વચનમાં શિવલ્લભાધીશ ટાઈમ થઈ ગયો બેટી. શ્રી વલ્લભાધીશ કી જય. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलभ्यो नमः। श्री गोसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। फेसबुक, ઝૂમ અને યુટ્યુબ દ્વારા જોડાયેલા મારા અતિશય વાલા વલ્લભના પ્યારા વૈષ્ણવો, આપ સૌનું જે આ શ્રીનાથજી સેવા રસો દધી જે આપણે મંથન કરીએ છીએ એમાં ખૂબ ખૂબ સ્વાગત છે. અને સત્સંગ દ્વારા જે આપણા પ્યારા સ્મિતાબેન બધાને સાથે લાવે છે એવા આપણા સહુના વાલા સ્મિતાબેનને પણ ખૂબ ખૂબ વધાઈ, ખૂબ ખૂબ આશીર્વાદ બધા જ વૈષ્ણવોને. આજનો જે વિષય છે એ જૂનો જ છે, શ્રીનાથજી સેવા રસો દધી, પરંતુ આપણે સેવાની અંદર 4 ભાગ પાડ્યા છે. નિત્ય સેવા, ઋતુ અનુસાર સેવા, ઉત્સવ અનુસાર સેવા અને મનોરથ અનુસાર સેવા. સેવા રીત પ્રીત બ્રજ જન કી, जनहित जग प्रगटाई, भज सखी भाव भाविक देव. જ્યાં સુધી આપણા અંતઃકરણની અંદર પ્રભુની પ્રીતિનું ઉદય નથી થતું, પ્રભુ માટે પ્રીતિનું ઉદય નથી થતું, ત્યાં સુધી સેવામાં રુચિ જાગતી નથી. માટે અહીંયા શ્રી મહાપ્રભુજીના જે ગ્રંથો છે એ આપણને ખૂબ જ કામ આવે છે. સેવાયાંબા કથાયાંબા यस्या शक्ति दृढ़ा भवेत् यावत् जीवं तस्य नाशो न क्वापिति मतिर्मम. બધાને મારો અવાજ તો આવે છે ને? કે આમાં ઓફ થઈ જાય છે વારે વારે? આવે છે. હા, ઠીક. તો પુષ્ટિ માર્ગીય જે સેવાની રીતિ છે એ અલગ છે, કારણ કે અહીંયા પ્રીતિયુક્ત સેવા કરવાની છે. અને ગોપીજનોને શ્રી મહાપ્રભુજીએ ગુરુ માન્યા છે. ગુરુવ સાધનમ ચતત. ગોપીજનો આપણા માર્ગના ગુરુ છે અને એમણે જે સાધન કર્યું છે એ આપણે માનીએ છીએ. એ સાધનને કરવાનું
શ્રી આચાર્ય આજ્ઞા કરે છે. આપણે નિત્ય સેવા વિધિની અંદર શ્રી લલિતાજીનું સ્વરૂપ જાણ્યું કે નિત્યની સેવાની અંદર 33 મુખિયા છે. જેમ 33 સંચારી ભાવ પ્રેમની અંદર, સ્નેહની અંદર હોય છે, ભાવ ભાવનાની સાથે આપણે આ જોઈ રહ્યા છીએ નિત્ય સેવા વિધિ. તો એમાં શ્રી યમુનાજીની કૃપાથી, સ્વામિનીજીની કૃપાથી અને ચંદ્રાવલીજીની કૃપાથી આપણે જ્યારે આગળની સખીઓનું, કારણ કે આ મુખ્યતયા ગોસ્વામી બાળકોનું સ્વરૂપ બતાવી રહ્યા છે, અને પછી જે એમના નીચે જે સાચોરા બ્રાહ્મણ અને જે બીજા મુખિયાઓ જે હોય છે, જેને આપણે મુખિયા બાબા કહીએ છીએ, એમનું સ્વરૂપ બતાવવા માટે આજનું જે આપણો ક્રમ ચાલી રહ્યો છે એમાં લલિતાજીનું સ્વરૂપ આવે છે. એમાં મુખ્ય જે મુખિયાજી છે એ લલિતાજીનું સ્વરૂપ છે એવું અહીંયા આપણે શ્રીનાથજી સેવા રસોદધી જે પુસ્તક છે એની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. સૌથી પહેલા નિત્ય સેવા અને ઋતુ અનુસાર સેવા, એ બધાનો આપણને ભાગ ખબર પડવી જોઈએ કે અલગ છે એમ. કારણ કે શીતકાળ, ઉષ્ણકાળ, વર્ષાકાળ, અત્યારે વર્ષાકાળ ચાલી રહ્યો છે, તો એમાં અલગ અલગ સેવા વિધિઓ હોય છે. શીત ઉષ્ણની આપણે ખબર રાખવી પડે છે કે ઠાકોરજીને ઠંડી લાગે છે તો એ પ્રમાણે આપણે સેવાનો ક્રમ બદલી જાય છે. પરંતુ જે નિત્ય ક્રમ છે એ એવો ને એવો જ રહે છે કે જેમ નિત્યમાં આપણે ઠાકોરજીને દૂધ ભોગ ધરીએ છીએ, ઠાકોરજીને મેવો ભોગ ધરીએ છીએ, અને આગળ રાજભોગ ધરીએ છીએ, ઉત્થાપન ભોગ ધરીએ છીએ, શયન ભોગ ધરીએ છીએ, એ બધી નિત્યની સેવામાં આવે. એટલે નિત્ય સેવાની અંદર શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ એક પ્રાત સમય ઉઠી વ્રજવાલા, જે નિત્ય લીલા જ છે, એ પ્રાત સમય ઉઠી વ્રજવાલા ગાવત મંગલ ગીત રસાલા, લીલા ભાવનાની અંદર, ભાવ ભાવનાની અંદર અને સેવા ભાવનાની અંદર, એ બધું અલગ અલગ આવે છે. એટલે આમ ઠાકોરજીની સેવાનો ક્રમ આપણે સાચવવો જોઈએ. જે સમય આપણે દરરોજ સેવા કરતા હોઈએ એ સમયે જ આપણે સેવા કરવી જોઈએ. અહીંયા જ્યારે પ્રભુના જગાડવાનો સમય થાય છે ત્યારે લલિતાજીનો સ્વરૂપ ઠાડું થાય છે, અને આપ જે છે લલિતાજીનું શું સ્વરૂપ છે કે ઠાકોરજીને જગાવવાનો સમય થાય છે, ઠાકોરજીને દૂધ આરોગાવાનો સમય થાય છે, ઠાકોરજીને બીરી આરોગાવાનો સમય થાય છે, ત્યારે આપ લલિતાજી સ્વરૂપે ઠાકોરજીની સેવામાં લાગી જાય છે. ઠીક. હવે અહીંયા પહેલા મુખ્ય લલિતાજી છે. લલિતાજીના સ્વરૂપનું બહુ વર્ણન કરવાની આપણે બહુ આમ જરૂર નથી, કારણ કે 33 મુખ્યા છે, તો એ 33 નું વર્ણન આજે સંપૂર્ણ થાય એવો મારો હાર્દ છે. તો એના માટે આપણે બીજા મુખ્યાજી જે છે એ વિશાખાજી છે. હવે વિશાખાજી જે છે આ લલિતાજીના અંતરંગ સેવામાં તત્પર રહે છે. એટલા માટે ધમારમાં પણ વર્ણન આવે છે કે અરી ચલ નવલ કિશોરી ગૌરી મોરી હોરી ખેલન જાય, સખિયન में ही તું વિશેષ વિશાખા જાનો તન પર છાય. જાણે તનની જે છાયા પડેલી છે એ તું હોય એવું લાગે છે, એમ કરીને અને બધી સખીઓ જે છે એ વિશાખાજીને પધારવાનું વિનંતી કરે છે. તો આ વિશાખાજી જે છે એ બીજા મુખિયા છે. એટલે ગોસ્વામી બાળકો જે તિલકાયત છે, માલા જ્યારે ધરાવે છે ત્યારે લલિતાજી પણ માળા પહેરાવે છે, અને અહીંયા જે છે એ વિશાખાજી માલા ઝીલાવે છે.
અહીંયા લલિતાજી જે છે એ માલા ઝીલાવે છે, એટલે દે છે માલાજી. તો અહીંયા સ્વામિનીજી સ્વરૂપાજી, ચંદ્રાવલીજી સ્વરૂપા, શ્રી વલ્લભકુલ જે બાલક છે એ બધા નિકુંજના અધિકારીણીજી છે, અને માલા બીડા એમને ઝીલાવે છે. આમની સેવા જે છે એ આભૂષણોની સેવા છે. એનું કારણ એ પ્રભુના સંયોગાત્મક હોય છે, અને સ્વામિનીજીના ભાવ તથા અંગ સંગમ રસના એ પ્રાપ્ત થયેલા હોય છે, એટલા માટે વિશાખાજી એમને સાર સંભાળ રાખે છે. વિશાખાજીના સ્વરૂપનું સૌદામિની નિચય ચારુ રુચિ પ્રતિકામ તારાવલી લલિત કાંત મનોજ્ઞ ચેલામ શ્રી રાધિકે તવ ચરિત્ર ગુણાનુરૂપામ સદગંધ ચંદન રતામ વિશાખામ વિશાખામ. આપની જે આયુ છે એ 14 વર્ષની છે, અને 1 માસ ઉપરાંત 19 દિવસની માની છે. તો અહીંયા જે વિશાખાજીનું સ્વરૂપ છે એ આપણે 84 વૈષ્ણવમાં આપણને ખબર છે કે કુંભનદાસજીનું વિશાખાજીનું સ્વરૂપ છે, અને કૃષ્ણદાસ મેઘનનું વિશાખાજીનું સ્વરૂપ છે. તો એ રીતે ઠાકોરજીના છાયા સ્વરૂપે રહે છે, અને મહાપ્રભુજીના છાયા સ્વરૂપ કૃષ્ણદાસ મેઘન એ સાથે સાથે જીવન પર્યંત રહ્યા. તો આ રીતે આપણને ખબર છે. તો અને આપની સેવા કઈ છે? તો કે આભૂષણ સંભાળવાની સેવા છે. અને જે માલાજી હોય છે, માલાજી ફૂલની માલાજી હોય કે આપણે મોતીઓની હોય કે જે પણ હોય, એ ઝીલાવવાની કે એટલે લાવીને આપવાની સેવા એમની હોય છે. હવે ત્રીજા મુખિયાજી છે ચિત્રા સખી. ચિત્રા સખીનું આપણને ખબર છે કે દામોદર સંભરવાળીનું જે સ્વરૂપ છે એ ચિત્રા સખીનું સ્વરૂપ છે. તો આ ત્રીજી સેવા જે ત્રીજા મુખિયાજી છે એ પ્રમાણે કરે છે કે વસ્ત્રઘર અને સેવા અધિકારીની એમનું જે છે વસ્ત્રદાનનું, એટલે ઠાકોરજીના જે વસ્ત્ર છે એ સંભાળીને રાખવા, યશોદાજીને દેવા, અને જે મુખિયાજીના હિસાબે જે છે વલ્લભકુળ ત્યારે જે આ ત્રીજા મુખિયાજી છે એ વસ્ત્ર અને જે પણ વસ્તુઓ હોય છે વસ્ત્રની સાથે ધરવાની, એ બધા વસ્ત્રની સાર સંભાળ રાખીને આપને આપે છે વસ્ત્ર. આ વસ્ત્ર ઘરના સેવાધિકારીણી છે, એટલે દરજી ખાનું પણ આમના નીચે આવે છે. એટલે આ જે ત્રીજા મુખિયાજી હોય છે એમને વસ્ત્રની ખબર પડે છે. અમારે ત્યાં અમારા મામીજી જે કોટાવાળા કમલ પ્રભા વહુજી છે, એ અમારા મામીજી થાય ગોપાલ બાવાના વહુજી, એમના જે વસ્ત્ર હતા એ કાટી છાંટીને આપવાના, એટલે એમને સિદ્ધ કરીને આપવાના, અને પછી જે સીવાવાળા હોય એ તો વૈષ્ણવ હોય, એટલે આ બધું જે કાર્ય હોય છે દરજી ખાનાનું કે વસ્ત્ર દેવાનું, કયા વસ્ત્ર કયા દિવસે આવવાના છે એ બધું કાઢવાનું, એ અમારા વલ્લભકુળ બાળકોની ત્યાં બધું બહુ સુંદર થાય છે. અને આપણે ત્યાં જે વૈષ્ણવોને ત્યાં જે થાય છે એ હા, તો એ શું છે કે આપણે સૂક્ષ્મ રીતે બધી સેવા કરીએ છીએ. તો આપણે જે વરસ દિવસના વસ્ત્રો છે, શૃંગાર છે, એ કોના ભાવથી આવે છે એનો આપણે વિચાર ઓછો કરીએ છીએ. પરંતુ અહીંયા શ્રીનાથજીમાં જ્યારે ઠાકોરજીની સેવા થાય છે તો લલિતાદિક આદિ સખીઓ જે છે એ જ સેવામાં તત્પર રહે છે, અને એમના કારણે જ જે આપણા સંપ્રદાય છે એ આપણો અલગ કહેવાય છે. કારણ કે ભજ સખી ભાવ ભાવિક દેવ, તમે સેવા નથી કરતા, તમારી સાથે જે વિરાજમાન વ્રજભક્તો છે એ સેવા કરે છે. માટે આપણને દીનતા હોવી જોઈએ, અભિમાન ન હોવું જોઈએ. તો આ રીતે ત્રીજા મુખિયાજીની વાત છે તે ચિત્રા સખી છે. કાશ્મીર કાંતિ કમનીય કલેવરાભામ સુસ્નિગ્ધ કાચ નિચય પ્રભ ચારુ વેલામ શ્રી રાધિકે તવ મનોરથ વસ્ત્ર દાને ચિત્રામ વિચિત્ર હૃદયામ સદયા પ્રપદ્યે. અહીંયા જે ચિત્રા સખી સ્વરૂપ છે એ વસ્ત્રઘરની સેવા કરે છે, અને સ્વરૂપ તથા ભાવ આવી રીતે છે કે આચાર્ય જે પણ વસ્ત્ર પધરાવે છે એને પ્રભુને અંગીકાર કરાવે છે. તો આમાં આ જે 252 એક વાર્તા છે પ્રેમજીભાઈ લુવાણા ભાટિયાની, એ હાલોલમાં રહેતા
અને પ્રેમજીભાઈ વ્રજયાત્રા કરવા આવ્યા ત્યારે ગુસાઈજીના સેવક થયા. શ્રીનાથજીના દર્શન કરીને એના મનમાં એવું આવ્યું કે હું પણ સેવા પધરાવીને સેવા કરું. એ ગુસાઈજીથી એમને પ્રાર્થના કરી કે મહારાજ મને સૂક્ષ્મમાં સૂક્ષ્મ સેવા પધરાવો. ત્યારે શ્રી ગુસાઈજીએ વસ્ત્રની સેવા પધરાવી. ઠાકોરજી ને જ્યારે વસ્ત્ર સેવા લઈને અને સેવા કરવા લાગ્યા ઠાકોરજીની, અને દેશમાં જઈને સારી રીતે સેવા કરવા લાગ્યા, તો એક દિવસ પ્રેમજીભાઈના મનમાં એવું આવ્યું કે વૈષ્ણવના ત્યાં તો બધા સ્વરૂપો બિરાજે છે અને અહીંયા મારી પાસે તો વસ્ત્ર સેવા બિરાજે છે, તો ઠાકોરજી કેવી રીતે આરોગતા હશે અને કેવી રીતે શિંગાર ધરાવતા હશે કે. તો એવું જ્યારે મનમાં આવ્યું ત્યારે પ્રેમજીભાઈએ ઉત્થાપન કરાવ્યા અને દર્શન કર્યા, તો એક એક તારમાં પ્રભુના સ્વરૂપના દર્શન થયા. ત્યારે પ્રેમજીએ નિશ્ચય કર્યો કે ઠાકોરજી તો બધામાં જ એક જ છે, જે વસ્ત્ર સેવા છે પણ સેવા છે, ચિત્ર સેવા છે પણ સેવા છે. એટલે આપણે ત્યાં તો જે ભાગવતજી આદિ છે એમને પણ વાંગ્મય સ્વરૂપ માન્યું છે, એટલા માટે જો આપણે ભાગવતજીની સેવા કરીએ તો એ પણ માન્ય છે, આપણે ત્યાં એમને ભોગ ધરીને આપણે લઈએ તો. આ રીતે પ્રેમજીએ નિશ્ચય કર્યો કે મને વૃથા જ સંદેહ થયો, એટલા માટે એમને ઠાકોરજીએ સંદેહ મટાડ્યો અને વસ્ત્ર સ્વરૂપથી ચિત્રાજીના ચિત્રાજી આ સેવામાં તત્પર રહે છે. એટલે આવા ચિત્રા સ્વરૂપ ને અને આપણા વિશાખા સ્વરૂપને, રીતા સ્વરૂપને મારા ખૂબ ખૂબ દંડવત પહોંચે. અને અહીંયા મંદિરના ભીતરિયા છે, એ મુખિયાજીની સેવા તો અહીંયા પૂરી થઈ. હવે ભીતરિયાઓની સેવા એવી કે હવે ભીતરિયાઓ કેવી રીતે કરે છે, કારણ તો અહીંયા ચંપકલતાજી સખી ભીતરિયાના અંદર આવે છે અને સેવા ક્રમમાં એ ચંવરની સેવા કરે છે. એટલે ચમર ઢોળાવે છે કે વારે વારે ઠાકોરજીને કાંઈ પણ જે હોય સાફ સફાઈ રહેવી જોઈએ, અને સુંદર સફેદ વ્હાઈટ કલરનું ચમર હોય છે, ચમર ઢોળાવવાની સેવા ચંપકલતાજીની છે. તેથી એ મંદિરમાં સ્વચ્છતાની જે સેવા છે બધી ચંપકલતાજીની હાથમાં છે. આપણે જ્યારે પણ હાથમાં સાવરણી લઈએ ને ત્યારે ચંપકલતાજીના સ્વરૂપનું, ચંપકલતાજીના સેવાનું સ્મરણ કરવાનું કે આપ જ સાફ અને સફાઈ રાખવા વાળા છે, આપણે નથી કાંઈ. એટલે એ રીતે જ્યારે આપણે મંદિરના ભીતર સાફ સફાઈ કરતા હોઈએ ત્યારે ચંપકલતાજીનું આપણે ધ્યાન ધરવું જોઈએ. આપણા સ્વરૂપનું કેવું ભાવ છે કે સદરત્ન ચામર કરામ વર ચંપકાભામ ચાશાદિ દિવ્ય પક્ષી રુચિર છવી ચારુ વેલામ સર્વાન ગુણામ સ્થુલયિતુમ દધિતિમ વિશાખામ રાધેથ ચંપકલતામ ભવતીમ પ્રપદ્યે. આ રીતે ચંપકલતા સખીજીનું જે સ્વરૂપ છે એ અહીંયા સંસ્કૃતમાં કહેવામાં આવ્યું છે. આપણી જે આયુ છે એ 14 વર્ષની છે, 2 માસની અને 8 દિવસની છે. અને આમાં ચંપકલતાજી સખી જે છે એ આપણે સુરદાસજીને, પદ્મનાભદાસજીને સ્વરૂપનું વર્ણન આવે છે. કોટીન મેં વિરલા પદ્મનાભદાસજીના માથે મથુરાધીશજીનું સ્વરૂપ બિરાજતું, અને એમણે જેવી સેવા કરી એવી કોઈએ પણ સેવા કરી નથી. શ્રી મહાપ્રભુજીએ, ગુસાઈજીએ અને જે ગિરધરજીને જ્યારે 56 ભોગ આરોગાવ્યા, મહાપ્રભુજીને ત્યાં જ્યારે કીધું કે ભાઈ આ ગુસાઈજીને ત્યાં પધારો, ત્યારે કીધું કે ભાઈ નહીં, હું તો તારી પાસે જ રહીશ. પછી જ્યારે ગિરધરજી ગુસાઈજી પાસે જ્યારે ઠાકોરજી પધારી ગયા ત્યારે ગિરધરજીએ 56 ભોગ કર્યો. ત્યારે કીધું કે એક છોલા કે બરાબર ભયો હે 56 ભોગ. તો પદ્મનાભદાસજીનો છોલા જે છે એ એટલા બધા પ્રિય હતા કે એક છોલાના બરાબર ગિરધરજીનો 56 ભોગ થયો. માટે આપણા જે માથે સ્વરૂપો બિરાજે છે એ સાક્ષાત શ્રીનાથજીનું સ્વરૂપ છે. એ સ્વરૂપોની અંદર જ અનેક એમના ભાવથી સ્વરૂપ બિરાજે છે. એટલા માટે આપણે આપણા માથે બિરાજતા સ્વરૂપને ટ્યુબલાઇટ ઓછી નહીં માનવાની, સમજ્યા? એટલે પદ્મનાવલ સાચોરાના બેટા કૃષ્ણ ભટ્ટની વાર્તામાં આવે છે. આ કૃષ્ણ ભટ્ટ શ્રી ગુસાઈજીના સેવક થયા અને ગુસાઈજી ને શ્રીમદ ભાગવત સુબોધનીજી આદિ એમને ભણાવ્યા. એટલે પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત બતાવ્યું કે કૃષ્ણ ભટ્ટ એકવાર ભીતરિયામાં નાય થા
એટલે નાયા હતા અને સેવા કરવા માંડ્યા. તો ત્યાં એક દિવસ શ્રીનાથજી કૃષ્ણ ભટ્ટથી આજ્ઞા કરે છે કે મારા ચરણ સ્પર્શ કરો ને. બોલો કેટલું સુંદર. એટલે અહીંયા શ્રીનાથજી સ્વયં આજ્ઞા કરે છે કે તમે મારા ચરણ સ્પર્શ કરો. તો કૃષ્ણ ભટ્ટે કીધું કે લીલાના દર્શન થાય ને તો હું ચરણ સ્પર્શ કરું. ત્યારે શ્રીનાથજીએ આજ્ઞા કીધું કે લીલાનો દર્શન તો દેહાંતર પછી જ થાય, એટલે આ દેહથી લીલાના દર્શન ન થાય. આ સાંભળીને કૃષ્ણ ભટ્ટ જે છે એ ઉદાસ થઈ ગયા અને અનમના થઈને બેઠા. ત્યારે ગુસાઈજી પધાર્યા. ત્યારે ગુસાઈજીએ પૂછ્યું, કૃષ્ણ ભટ્ટ તમે આવા અનમના કેમ છો? ત્યારે કૃષ્ણ ભટ્ટજીએ બધી વાત કીધી કે ત્યારે ગુસાઈજી બોલ્યા કે શ્રીનાથજી તો બાલક છે, ચાલ ઉઠ ચરણ સ્પર્શ કર. એટલે હાથ પકડીને ચરણ સ્પર્શ કરાવ્યા. તો આ રીતે બધી જ લીલાના પણ દર્શન કરાવ્યા. એટલે મહાપ્રભુજી ગુસાઈજી સર્વથી અધિક છે એ બતાવ્યું છે કે શ્રીનાથજી પણ જેમના અધીન છે એવા શ્રી મહાપ્રભુજી ગુસાઈજી છે. ત્યાં કૃષ્ણ ભટ્ટ બહુ જ પ્રસન્ન થયા અને પછી દ્રઢ નિશ્ચય કર્યું કે શ્રીનાથજી તો શ્રી ગુસાઈજીના વશમાં છે. એટલે ગુરુ કૃપાથી બધું જ થઈ શકે. માટે જ્યાં સુધી આપણને લીલા અનુભવ ન થાય ત્યાં સુધી ચરણ સ્પર્શ ન થાય. ચરણ સ્પર્શ એટલે સ્પર્શ થવો જોઈએ, આપણા અંતઃકરણથી સ્પર્શ થવો જોઈએ વસ્તુનો, તો એ સ્પર્શ પણ છે. કહે છે ને કે ભાઈ આપણે હાથેથી કઈ વસ્તુ સ્પર્શ કરી તો એને સ્પર્શ થોડી માનવામાં આવે છે. સ્પર્શ તો માખી પણ કરી જાય. કૃષ્ણ ભટ્ટ કહેતા કે શ્રીનાથજીના ચરણનો સ્પર્શ તો માખી પણ કરીને વહી જાય છે, પણ એનાથી શું સ્પર્શ થયું છે? નથી થયું. તો આ રીતે સૌથી પહેલા લલિતાજી, બીજા કોણ વિશાખાજી, ત્રીજા કોણ ચિત્રાજી, ચોથા કોણ ચંપકલતાજી અને પાંચમા હવે આવશે તુંગ વિદ્યાજી. તો આપણે મંદિરના ભીતરિયાની સાફ સફાઈની ભીતરિયામાં પછી ઘણું બધું આવી ગયું. આપણે સાફ સફાઈની અંદર આપણે જલઘડાનું જે રસોઈની અને આપણા વસ્ત્રઘરની બધી જે સેવા છે એમાં સાફ સફાઈની છે. એટલે સાફ સફાઈના અંતર્ગત બધું જે છે ચંપકલતાજીના શ્રીહસ્તમાં હોય છે. ચંપકલતાજીની જે અનેક સખીઓ હોય છે એ સખીઓ આ બધી સેવા કરે છે ચંપકલતાજીના કૃપાથી. અહીંયા હવે પાંચમું જે છે એ રસોઈયાજી છે. તો રસોઈયાજીની અંતર્ગત કોણ આવે છે તો કે તુંગ વિદ્યાજી. આ તુંગ વિદ્યાજી છે આમનું સ્વરૂપ રોહિણીજીનું છે અને રોહિણીજી જે છે તુંગ વિદ્યાજી સ્વરૂપ છે સખડી રસોઈની બધી જ સેવાનું પ્રધાન આપ છે. આ બધું અમારે જે જતીપુરામાં અમ્મા બિરાજે છે ત્યાં બધું લખેલું છે અમારા. એટલે આ બધી સેવાના સાથે સાથે આપણે લખેલું વાંચીએ તો પણ આપણા અંતઃકરણમાં એ ભાવ આવે કે ભાઈ આ રસોઈની સેવાની સાથે તુંગ વિદ્યાજી એટલે રોહિણીજીનું સ્વરૂપ નિહિત છે. તો જ્યારે આપણે રસોઈમાં જઈએ ત્યારે સ્વામિનીજીને, શ્રી ચંદ્રાવલીજીને અને શ્રી લલિતાજીને બધા સ્વરૂપોને વિનંતી કરીને યમુનાજીને અને પછી આપણે સેવામાં જવું જોઈએ, રસોઈમાં જવું જોઈએ. અમારા કાકાજી તો ખાસ આજ્ઞા કરતા કે જ્યારે પણ રસોઈમાં જાઓ ત્યારે સ્વામિનીજીને સતત વિનંતી કરતા રહેવું જોઈએ કે આપ જ કૃપા કરો અને આપ જ આ સેવા કરાવડાવો. આ બહુ તપની સેવા છે. એટલે આ જે સખડીની સેવા છે એ ખૂબ જ તપની સેવા છે. અને સખડીની સેવા એ પણ ખૂબ જ તપની સેવા છે. તો અહીંયા સખડીની સેવા રોહિણીજીના ઉપર છે અને આપ એમના પ્રધાન સખી છે. એટલા માટે જ નિકુંજની સેવાની આરતી, રાજભોગની અને શયનની જે છે એ ભીતર કેટલી પણ સેવા હોય એ બધી જ મંદિર વસ્ત્રાદિકને એ બધું જ સેવાક્રમ એમની અંદર જ છે, ભીતર જ છે એમ. અને આપની અવસ્થા અને સ્વરૂપનું વર્ણન આ પ્રકારે છે
કે આપ જ બધા જ સભા સ્થળના અધિકારીણી છે. જેમ યશોદાજી છે એમ રોહિણીજી પણ એ જ રીતે બધી જ સભા સ્થળ એટલે જ્યાં જ્યાં પણ કઈ કાર્ય પડ્યું હોય તો એ કાર્યનું જિમ્મેવારી છે એ રોહિણીજીની છે, એટલે તુંગ વિદ્યાજીની છે. આપનું સ્વરૂપ કેવું છે? સચંદ્ર ચંદન મનોહર કુમકુમાભામ પાણોચ્છવી પ્રચુર કાંતિ લસદુકુલામ સર્વત્ર કોવિદતયા મહતામ સમજ્ઞામ રાધે ભજે પ્રિય સખીમ તવ તુંગ વિદ્યામ. એટલે આપની અવસ્થા જે છે 14 વર્ષની છે, 2 માસની છે અને 20 દિવસની. આ રીતે રોહિણીજીનું સ્વરૂપ એ આપણને ખબર જ છે, અમક્ષત્રાણીનું સ્વરૂપ છે. આ રીતે આપણે આગળ વધીએ તો પુરુષોત્તમ દાસજી ભીતરિયા, જે એક સેવક સાચોરા બ્રાહ્મણ પુરુષોત્તમ દાસ ગુજરાતમાં રહેતા. એક વખત એ ગોકુલ આવ્યા, ગુસાઈજીના સેવક થયા અને પુરુષોત્તમ દાસ વ્રજયાત્રા કરવા માટે જ્યારે ગયા ને ત્યારે કદમખંડીમાં એમને દાલ બાટી કરી. હવે એમાં શ્રીનાથજીને એમને ભોગ ધર્યો, એટલે શ્રીજીએ ત્યાં પધારીને અને ભોગ આરોગ્યો. એટલે પુરુષોત્તમ દાસ ને આજ્ઞા કરી કે તમને દાલ બાટી અતિ સુંદર બનાવતા આવડે છે એમ કીધું ઠાકોરજીએ. એટલે હવે તમે અમારી રસોઈમાં સ્નાન કરો. ત્યારે પુરુષોત્તમ દાસે વિનંતી કરી કે આ તો શ્રી ગુસાઈજીના હાથમાં છે. જ્યારે શ્રીનાથજી ગુસાઈજીથી આજ્ઞા કરી કે પુરુષોત્તમ દાસને શ્રીનાથજીના રસોઈયાપણાની આજ્ઞા મળી ગઈ. જ્યારે પછી શ્રીનાથજીએ ગુસાઈજીને આજ્ઞા કરી કે આપ આ પુરુષોત્તમ દાસને આપણા રસોઈમાં નવડાવો અને દાલ બાટી બહુ સુંદર સિદ્ધ કરે છે, તો મારે એમના હાથનું સામગ્રી આરોગવી છે. એટલે પુરુષોત્તમ દાસને આમાં નવડાવ્યા. એટલે આ પુરુષોત્તમ દાસ જે છે એ સાચોરા બ્રાહ્મણ હતા અને એમના હાથની રસોઈ ઠાકોરજીને ખૂબ ભાવી હતી. અને શ્રીનાથજી રસોઈયા જીને જઈને બધું શીખવાડતા. બીજા રસોઈયાઓ પણ હતા, તો શ્રીનાથજીને જ્યારે રસોઈયાપણાની આજ્ઞા આપી પુરુષોત્તમ દાસને, ત્યારે શ્રીનાથજી સ્વયં જઈને પુરુષોત્તમ દાસને શીખવાડતા કે આ રીતે કર, આ રીતે કર. આજકાલ વલ્લભકુળ બાળકોમાં જે આપણને જે હોય છે, તો આપ કેટલી વખત વૈષ્ણવના ઘરે જઈને, અમારા પિતાશ્રી તો વૈષ્ણવના ઘરે પધારતા તો આપ શીખવાડતા કે આ રીતે રસોઈ કરો. એ જ રીતે શ્રીનાથજી પણ પોતાના જે હોય છે એમને શીખવાડે છે. અને સુંદર, કારણ કે આપ તો ઉત્તમ વસ્તુના ભોગતા છે, એટલે સુંદર સેવા રસોઈ આપણે કરવી જોઈએ. અને એમાં આપણે ભાવ એવો રાખવો જોઈએ કે આ અમે નથી કરતા, પરંતુ અમારાથી જે તુંગ વિદ્યા સખીજી જે છે, રોહિણીજીનું જે સ્વરૂપ છે, આપ જ કરાવડાવે છે. અને આ રીતે પુરુષોત્તમ દાસે જન્મ પર્યંત રસોઈની સેવા કરી. અને એમને પાતર મળતી તો પણ એ વૈષ્ણવને લેવડાવી દેતા. તો એ રીતે અને શ્રી ગુસાઈજી તો એમના પોતાના શ્રીમુખથી ખૂબ જ સરાહના કરતા. હવે થોડું તમને હું બતાવું કે ભાઈ આટલું કેમ ડીપલી આપણે જોવું જોઈએ, કારણ કે જે નિત્યની સેવા છે ને એ મુખ્ય છે. જે આપણું રૂટિન હોય ને, એ રૂટિન આપણું બદલાઈ જાય ને તો પછી વસ્તુ પણ બદલાવા લાગે. તો એના હિસાબે આપણે જે રૂટિન છે એ રૂટિનથી આપણે, કારણ કે રોજની વસ્તુ છે એ ભૂલી જઈએ તો ન ચાલે. ક્યારેક આપણે ઋતુ અનુસાર કરતા હોઈએ તો પછી રૂટિન બરોબર ચાલતી હોય તો એમાં પછી આપણે ઋતુ મિક્સ કરી શકીએ. જેમ દરરોજ આપણે વસ્ત્ર ધરાવતા હોઈએ, દરરોજ આપણે સામગ્રી ધરાવતા હોઈએ તો આપણે ભાવના કરી શકીએ. જેમ પદ્મનાભ દાસે છોલાની એક ઢેરીમાં કઢી, એક ઢેરીમાં ખીર, એક ઢેરીમાં ભાત, એક ઢેરીમાં શાક, એક ઢેરીમાં ભજીયા, તો એ ઢેરી શું કામ? કારણ કે નિત્યની સેવામાં એવું બધું ભોગ ધરતા. તો એ ભોગ ધરતા તો એમને ઢેરી કરી ને કે હવે આપ આ ભાવથી આને આરોગજો. હમણાં મારી પાસે વસ્તુ નથી, પરંતુ એ વસ્તુનો ભાવ તો છે ને. એ રીતે નિત્યની અંદર તમે જે વસ્તુનું જે છે એ વસ્તુની ખબર જ નથી આપણને કે ભાઈ આ રીતે ઠાકોરજીની સેવા થાય છે, તો પછી એનો ભાવ કઈ રીતે કરી શકશે?
મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ આપણા અંતઃકરણ છે. એ અંતઃકરણને શુદ્ધ કરવા બહુ જ જરૂરી છે. નિત્યની સેવાની અંદર ધીમે ધીમે જ્યારે આપણે સૌથી પહેલા સોહની મંદિર વસ્ત્ર કરીએ, સાફ સફાઈ કરીએ, પછી સિંહાસન ઝટકારીએ, પછી આપણે ઠાકોરજીને જગાડવાનો ક્રમ કરીએ, પછી ઠાકોરજીને જગાડીને અને પછી દૂધ આદિ ભોગ ધરવાનો ક્રમ કરીએ, પછી દૂધઘર ભોગ ધરીને પછી આપણે સખડી ભોગ ધરવા માટે આપણે સખડી બનાવીએ. એ સમયે પણ આપણું ચિત્ત મન શુદ્ધ હોવું જોઈએ. એ શુદ્ધતા માટે શું કરી રહ્યા છીએ આપણે? તો એના માટે આપણે સતત એક તો અષ્ટાક્ષરનું સ્મરણ કરવું જોઈએ, અને બીજું છે આપણે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું અવલોકન કરવું જોઈએ, ષોડશ ગ્રંથ આદિનું. કેટલા વૈષ્ણવો છે ઘણા સમયથી પાઠ કરતા હોય છે, અને એ પાઠનો જે ક્રમ છે એ આપણે નિત્યની સેવામાં કઈ રીતે આવે છે એ થોડુંક અમારી આજે ઈચ્છા છે કહેવાની, કે ક્યારે આપણે કેવો પાઠ કરવો જોઈએ. તો કે કીર્તનોમાં મહાવરો ન હોય અને કેળવવો વિકટ હોય છે, કે ભાઈ આપણને બહુ જલ્દીથી કીર્તનો આપણે ગાઈ ન શકીએ, તો આપણે આવી રીતે ગ્રંથનું પઠન પાઠન કરી શકીએ. આપણે જ્યારે સ્નાન કરીએ ત્યારે યમનાષ્ટકનું પાઠ કરવો જોઈએ. નિજ મંદિર ખોલતી વખતે શ્રી વલ્લભાષ્ટકમનો પાઠ કરવો જોઈએ. પછી જ્યારે આપણે મંદિરમાં બુહારી કરીએ ત્યારે અંતઃકરણ પ્રબોધનો પાઠ કરવો જોઈએ, અને મંદિર વસ્ત્ર કરતી વખતે સિદ્ધાંત રહસ્યનો પાઠ કરવો જોઈએ. સિંહાસન ગાદીજી આદિ વસ્ત્ર બિછાવતી વખતે ગોકુલાષ્ટકમનો પાઠ કરવો જોઈએ, અને જલગણામાં જલ લાવતી વખતે ભક્તિવર્ધિનીનો પાઠ કરવો જોઈએ. ઝારી બંટા ખાલવીને ફરીથી સિદ્ધ કરતી વખતે સેવા ફલ ગ્રંથનો પાઠ કરવો જોઈએ, અને સિંહાસનની ડાબી બાજુ ઝારીજી ધરતી વખતે નવરત્નમનો પાઠ કરવો જોઈએ. મંગલ ભોગ ધરતી વખતે મધુરાષ્ટકમનો પાઠ કરવો જોઈએ, અને સેવામાં શ્રી પાદુકાજી હસ્તાક્ષર બધા બિરાજતા હોય તો આપણને ઝારી બંટા જગાવીને એમને સપ્તશ્લોકીનો પાઠ કરવો જોઈએ. અને પછી શૈયા મંદિર સ્વચ્છ કરીને અને એ જ્યારે આપણે સાફસૂફ કરીએ, એમને સજાવીએ, ત્યારે દસમ સ્કંદની અનુક્રમણિકા કરવી જોઈએ. આ બધું આપણા ગ્રંથોમાં લખેલું છે. એટલે પછી આપણે જ્યારે આચમન કરાવીએ મંગલ ભોગના ને એના, ત્યારે ઝારી બંટા તષ્ટિ સિદ્ધ કરીએ ત્યારે એ સમયે શ્રી યમનાષ્ટકનો પાઠ કરવો જોઈએ. ગોપી વલ્લભ ભોગ ધરીને સ્વામીની સ્તોત્ર અને સ્વામીની અષ્ટકનો પાઠ કરવો જોઈએ. ગોપી વલ્લભ ભોગ જે છે એ બાળકોના ઘરે આવે છે, વૈષ્ણવના ઘરે આ ગોપી વલ્લભ ભોગ આવતો નથી. ત્યારે રાજભોગ આવે ત્યારે ઉષ્ણકાળમાં બહારથી ખેંચવાનો પંખો કરતી વખતે પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. રાજભોગ ધરીને સર્વોત્તમ સ્તોત્રનો જપ કરવો જોઈએ, અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો જોઈએ, પંચાક્ષર મંત્રનો જપ કરવો જોઈએ, અને ઉત્થાપન સમયે મંદિરના કમાડ ખોલતા પહેલા કૃષ્ણ પ્રેમામૃત જે છે ગ્રંથ એનો પાઠ કરવો જોઈએ. પછી ભોગ સંધ્યા સમયે ગોપી ગીત વેણુગીતનો પાઠ કરવો જોઈએ, અને અનોસર કરાવતી વખતે શ્રી કૃષ્ણાષ્ટમીનો પાઠ કરવો જોઈએ. અનોસરના સમયે આપણે આપણા જે માર્ગીય ગ્રંથો છે એનું પઠન કરવું જોઈએ, એટલે 252, 84 જે પણ ગ્રંથો છે. અને જે સેવા અંગેની બીજી તૈયારી જે છે, હવે કાલે શું સામગ્રી આવવાની છે, કાલે શું ઉત્સવ છે, કાલે શું શિંગાર આવવાના છે, અને આપણે કઈ રીતે સાજ કાઢવાનો છે, સાજનું લગાવવાનો છે, એ બધી જે તૈયારી છે, ધોળપદ આદિની પણ તૈયારી છે, કે ભાઈ કાલે કયા કીર્તનો આવશે, શું આવશે, તો એ પણ આપણે કરવું જોઈએ. તો આ જે સમજ છે એ ફરીથી જ્યારે તમે ક્લિપ સાંભળશો ત્યારે તમને ખબર પડશે. વારંવાર સાંભળવાનું આગ્રહ રાખો, કારણ કે જ્યારે પણ આ સત્સંગ આવે છે તો એ સત્સંગની અંતર્ગત સાથે સાથે પ્રભુ પણ પધારે છે. એ પ્રભુનું જે આગમન છે એ જ આપણા માટે સર્વોપરી છે. માટે કે છે કે આપની નિત્ય સેવાની સાથે 5 જે મુખિયાઓ છે એ જોડાયા, જે આપણે હમણાં સાંભળ્યા. કયા કયા મુખિયા? તો કે લલિતાજી,
પછી વિશાખાજી, પછી ચિત્રા સખી, અને પછી ચંપકલતાજી, અને પછી તુંગ વિદ્યાજી. તો એ રીતે આપણે હવે છઠ્ઠા જે છે એ રંગદેવીજી છે. આમની જે સેવા છે રસોઈયાની ભીતર જ આવે છે. એ સમાનાધિકાર વાળી જ સેવા છે. જે તલમાં વસ્તુઓ છે, એટલે જે તળવાની વસ્તુ, જેમ પૂરી છે, આપણે ભજીયા છે, કે આપણે કચોરી છે, તો એ બધી જે તલમાં વસ્તુઓ છે, અને એવી રીતે આવે છે. તો આ તલમાં વસ્તુઓ જે છે એ રંગદેવીજી બનાવે છે. તો એ આપ બનાવે. બાટી, લીટી, જીરાપુડી, ખરખરી આદિની સેવા જે છે એ આપની છે. આમના સ્વરૂપનું વર્ણન કરે છે કે સદ પદ્મ કેસર મનોહર કાંતિ દેહામ પ્રોદ્યજ્વલામ કુસુમ દિધિત ચારુ વેલામ પ્રાયણ ચંપક લતાધિ ગુણાનું શીલામ રાધે ભજે તવ સખીમ પ્રિય રંગદેવીમ. રંગદેવીજીનું સ્વરૂપ છે. આ રીતે આપણે જે વાર્તા લઈ રહ્યા છીએ એ આપણે ભાવની લઈ રહ્યા છીએ, આપણે સ્વરૂપની નથી લઈ રહ્યા. કે જેમ આપણે આમની રોહિણીજીની લીધી તો એ ભાવ સંબંધી વસ્તુ લીધી છે કે ભાઈ આપ દાલ બાટી આપને ખૂબ જ ભાવતી, તો એ પ્રમાણે જે આપણે સખડીની સેવા કરીએ છીએ તો એ સમયે પ્રભુને કઈ રીતે રુચિ ઉપજે એવી સેવા કરવાની છે. તો અહીંયા ગુસાઈજીની વાર્તામાં 30મી વાર્તા છે કે એક દેવ બ્રાહ્મણ બંગાળી છે. એ ગિરિરાજના દર્શનના માટે આવ્યા. દર્શન કરીને એ બહુ આનંદિત થઈ ગયા. તે ગુસાઈજીના સેવક થયા અને પુષ્ટિ માર્ગની રીતની અનુસાર સેવા કરવા લાગ્યા. તો એક દિવસ અડદની દાળ અને વડા બનાવ્યા. તો એમાં એવું મનમાં આવ્યું કે કઈ મિષ્ટાન હોય તો સારું છે. અડદની દાળ ને વડા તો આમ થોડુંક આમ ફીકું ફીકું લાગે, એટલે કઈ મિષ્ટાન કરીએ. તો એ મિષ્ટાન વગર ઠાકોરજી કઈ રીતે આરોગશે? જો આપણા અંતઃકરણની અંદર આપણા જે લૌકિક હોય, લૌકિકમાં એના માટે કઈ રીતે આવી જાય કે અરે મારો દીકરો તો આના વિના તો કઈ ખાતો જ નથી. તો એ રીતે આપણને ઠાકોર, આપણા ધણી એ નથી ખાતો, તો એ રીતે આપણા ધણી જો અલૌકિકમાં તો ઠાકોરજી છે. તો એમના મનમાં એવું આવ્યું કે આ મિષ્ટાન વિના ઠાકોરજી કઈ રીતે આરોગશે? ત્યારે એમને થોડોક ગોળ હતો, એ ગોળ થોડોક ધરી દીધો અને ગુસાઈજીથી ગુસાઈજી આજ્ઞા કરી કે ભાઈ આજ તો, ત્યારે ઠાકોરજી તો ત્યાં જે દાળ વડા અને ગોળ એ 3 આરોગવા પધાર્યા હતા, અને રાજભોગ સમય હતા નહીં ત્યાં જયારે ગુસાઈજી ભોગ ધર્યો ત્યારે. બોલો, આ છે 252 વૈષ્ણવો. અને આપણે કઈ કેટેગરીમાં છીએ કે આપણે પણ એમના ચરણ કમલ પકડીને રાખ્યા છે. તો આપણે કનેક્શન તો ઈ જ છે, પરંતુ આપણને એનો અનુભવ નથી. બસ એક અનુભવ કરવા માટે આમના ચરણ પકડી લ્યો કે જે બધી સખીઓ છે, જે 33 સંચારી ભાવ છે, એના અનુરૂપ જે સખીઓ છે, યમુનાજી, સ્વામિનીજી અને ચંદ્રાવલીજી, આ જે છે આ મુખ્ય સ્વામીજી સહિત બધી સખીઓનો ભાવ જે છે એ આપની અંદરથી જ પ્રગટ થયો છે. ઠાકોરજીની અંદરથી જ સ્વામિનીજી પ્રગટ થયા છે. પ્રાણપ્રિયાજી અને પ્રાણપ્રિયાજીની અંદરથી જ ઠાકોરજીની સેવા માટે અનેક સખીઓને આપણે પ્રગટ કરી છે. તો અષ્ટ સખીઓને પણ આપણે પ્રગટ કરી છે. તો આમ જ્યારે રાજભોગ નથી આરોગ્યો એમ કીધું ઠાકોરજીએ, ત્યારે ગુસાઈજી એ પછી બીજો રાજભોગ કરીને ભોગ ધર્યો, સિદ્ધ કરીને. તો આ રીતે અહીંયા બળાની સાથે ગુડ આરોગવાની જે પ્રથા છે એ શ્રીનાથજીમાં ચાલુ થઈ. તો અહીંયા આપણે જે કઢાઈ વાળા રંગદેવીજી છે એમને આપણે દંડવત કરીએ અને આગળ વધીએ કે 7મા સખીજી છે એ સુદેવીજી છે, તાતે ઠંડે વારો. એટલે અહીંયા આપની સેવાની સન્મુખ મુખ કમલમાં પ્યારી વસ્તુઓ એટલે સદ કરીને આરોગાવે છે, ઠંડી કરીને આરોગાવે છે. કાંઈ પણ હોય ને ઠાકોરજીના મુખ કમલમાં આરોગાવા માટે પધારે છે, ત્યારે ઠાકોરજીની પ્યારી વસ્તુઓ હોય, જેમ દૂધ હોય તો બહુ ગરમ ન હોવું જોઈએ. આપણે આંગળી નાખીને જોઈ લેવું જોઈએ કે આ બરોબર ઠંડુ થઈ ગયું છે કે નહીં.
તો એ જે છે સેવા છે સુદેવીજીની સેવા છે. તો અહીંયા મંદિરમાં પ્રધાન સહચરીમાં આમનું અનુસરણ કરવાની રીત છે. એટલે અહીંયા આપની સેવા આવી રીતે છે કે તાતે ઠંડે વારે એટલે કાંઈ ગરમ હોય તો એ ગરમ વસ્તુને ઠંડો કરીને આરોગાવાનું અને સહજ કરીને સહજ પ્રીત ગોપાલ હિ ભાવે. તો એ જે પ્રીતિનું સ્વરૂપ છે, પ્રીતિનું સ્વરૂપ આપણે અંદર આપ તમારી અંદર જ્યારે તમને બહુ જ પ્રેમ આવે તમારા કોઈ સંબંધી જે હોય એમના ઉપર તમને આવે તો તમે કઈ રીતે વ્યવહાર કરો છો, કે તમને એના ઉપર ગુસ્સો પણ આવતો હોય તો એમાં પણ તમારો પ્રેમ જ ઝલકતો હોય છે. તો સહજ પ્રીત ગોપાલ હિ ભાવે. એમના માટે તમે સારું જ વિચારતા હો એવો કોઈ વ્યક્તિ જો તમારા જેમ માં હોય અને બચ્ચું હોય તો એને વચ્ચેમાં સહજ પ્રીત હોય છે. માને કોઈ દિવસ એમ નથી હોતું કે આ મોટો થઈને મારી સેવા કરશે તો હું આની સેવા કરું, એવું નથી હોતું. એવી જ રીતે ઠાકોરજીની સેવામાં જે સહજતા છે એ જ સદ છે. તો એ સહજતા આવવી જરૂરી છે. ન બહુ તાપ હોવો જોઈએ, ન બહુ ઠંડુ હોવું જોઈએ, પરંતુ મીડિયમ હોવું જોઈએ. તો અહીંયા આમના સ્વરૂપનું વર્ણન કેવું છે? પ્રોતપ્ત શુદ્ધ કનક છવિ ચારુ દેહામ રોજ્યત પ્રવાલ નિચય પ્રભા ચારુ વેલામ સર્વાનું જીવન ગુણોજ્વલ ભક્તિ દક્ષામ શ્રી રાધિકે તવ સખીમ કલયે સુદેવી. એટલે આ રાધાજીની સખી જે છે એ સુદેવી છે. એ આ રીતે એમનું સંસ્કૃતમાં વર્ણન છે. ગોપાલદાસ સાચોરા આમના ભાવથી આપણે એક હજી પ્રસંગ લઈએ કે આ ગુજરાતમાં હતા અને ગુજરાતમાં શું કરતા કે શ્રીનાથજી ગોપાલદાસની સાથે વાતો કરતા. એટલે ગુસાઈજી એક વખત ગુજરાત પધાર્યા તો એમના સાથે આવ્યા અને શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીની સેવા એમને દીધી ગોપાલદાસને. અને કોઈ પણ ઠેકાણે સેવામાં ઈ ચૂકતા તો ગોપાલદાસને શ્રીનાથજી આપ બતાવતા. તો આવું એક દિવસ ગોપાલદાસ ભીતર્યા વનમાં શ્રીનાથજીને આજ્ઞા દીધી કે મોકું ભૂખ લગી હે. ત્યારે ભીતરિયાએ આવીને શ્રી ગુસાઈજીને કહ્યું. ત્યારે શ્રી ગુસાઈજી શીતળ સામગ્રી લઈને અને ગામમાં પધાર્યા, એટલે આપ તડકામાં પધાર્યા. અને ત્યારે ગોપીનાથ દાસ શ્રીનાથજીને કહ્યું કે તબ શ્રીનાથજી આજ્ञा किए કે મોકું ઇનકે હાથ કી સામગ્રી આછી લાગે. એટલે ગોપીનાથ દાસે કીધું કે આપ આવી રીતે ગુસાઈજી પધાર્યા ગામમાં આપના માટે સામગ્રી લઈને. તો પછી શ્રીનાથજીએ કીધું કે મને ભોગ શ્રૃંગાર સુન યશોદા મૈયા મહર્ષિ વિઠ્ઠલનાથ કે હાથ કોઈ ભાવે. કે મને તો આમના હાથની સામગ્રી સુંદર લાગે છે. એટલે રઘુનાથજીએ નામ રત્નાખ્યમાં પણ કહ્યું છે કે તન્નિમિત્તે તત્પર. તો આ સહચરી ભીતરિયા છે એ ચંદ્રાવલીજી અને લલિતાજી ના સાથે જ ઈ રહી શકે છે એવા ભીતરિયા છે. એમની આજ્ઞા વિના આ બીજું કોઈ અરોગાવી ન શકે એમ. એનો અરોગાવાનો અધિકાર નથી એમ. માટે એમણે આરોગાવ્યું નથી. શ્રી ગુસાઈજીને કીધું છે કે તમને કીધું છે શ્રીનાથજીએ અરોગાવાનું, એટલે આપ પધારો અરોગાવા માટે. એટલે આ રીતે એ વિનંતી જ કરી શકે છે. એટલે આમ આપણે સુદેવીજીનું સ્વરૂપ આપણે સમજ્યા છીએ. આ 7મા મુખિયા છે, સખી છે. હવે 8મા છે હિન્દુલેખાજી, જેમને આપણે કોટડી વાળા એમ કહીએ છીએ. આ બધા જે શબ્દો છે શ્રીનાથજીની અંદર બોલે છે, નાથદ્વારાની અંદર બોલવામાં આવે છે. એટલે એ બધું ધ્યાન રાખવાનું. તાતે ઠંડે વારો, કઢાઈ વારો, આ બધા ત્યાંના જે ભીતરિયાઓ મુખિયાઓ છે ને એમને આમ જ કહેવામાં આવે છે. જેમ આપણે સામગ્રીનું કહીએ કે અમુક સામગ્રી જે છે એનો આપણે નામ નથી લેતા. ઢાળો છે એ મોહનથાલને આપણે ઢાળો કહીએ છીએ, બુંદીને આપણે ઝારાની કહીએ છીએ. એ રીતે ઘણી બધી સામગ્રીઓ જે છે એને
હવે આપણે થોડીક સામગ્રીની સમજ લેવી છે. હાલો આપણે સામગ્રીની સમજ લઈએ કે દૂધઘરને કઈ વસ્તુને કહેવાય? દૂધઘર, દૂધના માવાની સામગ્રીને દૂધઘર કહેવાય છે. માખણ, મિશ્રી, દહીં, મલાઈ, શ્રીખંડ, બાસુંદી વગેરેનો સમાવેશ દૂધઘરમાં થાય છે. હવે કેટલાય વૈષ્ણવો જે છે એ લોટ, મેંદો, સોજી એમાં પણ દૂધ જ્યારે નાખી દે છે તો એને પણ દૂધઘર કહે છે. હા, લોટની અંદર, અન્નની અંદર જ્યારે દૂધ આવે છે તો એને નાગરી કહેવામાં આવે છે. એને પછી દૂધઘર કહેવામાં આવતું નથી. જેમાં આપણે લોટની અંદર ઘી કરીને એને શેક્યું અને પછી એમાં ગોળ પધરાવ્યો તો એ ગોળ પાપડી જે છે એ નાગરીની સામગ્રી કહેવાય. એમાં જલ નથી અડ્યું, પણ દૂધ અને ઘી, દૂધથી બનેલી બધી વસ્તુ જે એમાં હોય, દૂધથી જ મલાઈ થાય, મલાઈથી દહીં થાય, દહીંથી આપણે ઘી થાય. તો એ હિસાબે જે ઘીમાં સામગ્રી આપણે બનાવીએ અન્નની, પાણી વગરની, તો એને શું કહેવાય? નાગરી. નાગરી. તો ઘી, લોટ અને ખાંડથી થતી સિદ્ધ સામગ્રી જે છે એને નાગરી કહેવાય. દૂધ કે દહીંનો એમાં જરા પણ ઉપયોગ ન થાય. એટલે દૂધનો ઉપયોગ પણ એમાં ન થાય નાગરીમાં. તો દૂધનો ઉપયોગ જો આમાં નાગરીમાં કરીએ તો એ પણ મતલબ દૂધઘર નાગરીને આપણે સેમ કહી શકીએ. એટલા માટે અહીંયા અને પાછી કેટલાય દૂધમાં બધું પરોઠા પણ બનાવે છે, બધું કરે છે. તો શાકની અંદર પણ દૂધઘર હોય છે. કેવી રીતે? તો કે આપણે જ્યારે શાક બાફીએ છીએ ત્યાર સુધી એ દૂધઘર છે. પછી શાકને જ્યારે આપણે નીચે, અને અમુક શાક જ દૂધઘર કહેવાય છે, જેમ દૂધી છે, બટેકા છે, સુરણ છે, એવી રીતે અમુક શાક. અને બીજા જે બી વાળા શાક છે એ પછી દૂધઘરમાં આવતા નથી. પછી એ સખડી અનસખડીમાં આવી જાય છે. હવે શાકને આપણે અનસખડીની રીતથી અથવા નાગરીની રીતથી કઈ રીતે કરી શકીએ? તો કે અમુક શાક જે છે એ અનસખડીની રીતથી થાય છે. તો શાકને જ્યારે નીચે ઉતારીને એમાં મીઠું નાખીએ તો એ અનસખડી કહેવાય. એવી જ રીતે ખીર છે એ પણ સખડીની રીતમાં આવે છે, કારણ કે એમાં ચોખા હોય છે. તો ચોખાને શેકી લઈએ અને જ્યારે શેકીને અને પછી એમાં દૂધ પધરાવીએ તો એ અનસખડીની રીતથી થાય. જેમ નારાયણદાસ ને ત્યાં મહાપ્રભુજી અરોયગી ખીર અને આપણે પકવાન અરોયગું રજોના હાથથી. તો આ રીતે જે પણ સામગ્રી થાય છે અનસખડીની રીતથી થાય છે. તો એમાં પછી એ જ રીત કરવી જોઈએ એવું છે. અને જે અનસખડીની સામગ્રીમાં ઘી, લોટ, ખાંડ, જલ કે દૂધ, દહીંથી સિદ્ધ થતી સામગ્રીને અનસખડી કહેવામાં આવે છે. અહીંયા દૂધ, દહીંથી પણ કીધું છે કે અનસખડીમાં જ ગણાય છે. તો પણ ઘણા છે એ દૂધઘરના એને નાગરીમાં પણ ગણી લે છે. એટલે કારણ કે બાર ગામ જવું હોય તો પછી કઈ ને કઈ બાળકો માટે લઈને જવું હોય, નાના બાળકો માટે, તો આપણે એ રીતે સિદ્ધ કરવું પડે છે. તો એ નાગરીમાં ગણાય છે. હવે સખડીની સામગ્રીમાં શું શું આવે છે? તો કે તેલ, મીઠું, મસાલા વગેરે જેમાં પડ્યા હોય તેમજ દાળ, ચોખા આદિ જે અનાજથી સિદ્ધ થાય એ બધી જ સામગ્રી સખડીની કહેવાય છે. તેલ અને મીઠું જ્યાં ભેગા થઈ ગયા તે સામગ્રી સખડીની થાય છે. અનસખડીમાં જે છે એ આપણે ભલે તેલમાં તળીએ, પણ પહેલાના સમયમાં જે છે મીઠું છે એ નીચે ઉતારીને નાખવામાં આવતું. એટલે ઘણું બધું આમાં આપણે સમજવાનું છે. હજી જે આપણા જૂના બાળકો છે એને તમે લોકો બધા પૂછી શકો છો. મને જેટલી ખબર છે એટલી તો હું તમને બધાને બતાવું જ છું. એટલે દહીંમાં સિદ્ધ થયેલ અનસખડી સામગ્રીમાં મીઠાને બદલે સેંધવ લોણ નાખવામાં આવે છે, તો એ સામગ્રી સખડી થતી નથી. હવે અહીંયા ફલાહાર પણ નો પણ કહું છું કે એકાદશી અથવા જયંતી વ્રતમાં ફલાહારની સામગ્રી ઘી અને સેંધવથી સિદ્ધ કરવી જોઈએ. ફલાહારમાં મોરૈયો, સિંગોડાનો લોટ, રાજગરનો લોટ, કુટીનો ઢારો અને સૂકો મેવો, સિંગ, ફળમાં રતાળુ, શક્કરિયા, બટાકા, સુરણ, દૂધી, કાકડી
અને બીજું જે મને ખબર નથી બોલતી. આ રીતે આપણે ફરાળમાં જે છે એ બની શકે છે. ને સેવામાં આપણે નિત્ય સેવામાં વપરાતી કેટલાક શબ્દોની સમજ પણ આપણે લઈ લઈએ. જેમ ખાસા જળ છે, અપરસમાં અથવા ઠાકોરજીની સેવામાં જે જલ કામ આવે એને ખાસા કહેવામાં આવે છે. એવી રીતે ખાસા અપરસ પણ હોય છે, સેવકી અપરસ પણ હોય છે. તો એવું જે પવિત્ર જલ છે એને ખાસા જલ કહેવામાં આવે છે. અને જે સેવકી હોય છે એ સેવકને કામ આવે એટલે એને સેવકી કહેવામાં આવે છે. આપણે 12 સેવકોને અડી શકીએ, એમને દઈ શકીએ, એવી બધી વસ્તુને સેવકીમાં, આ બધી સેવકીની વસ્તુઓ છે. એટલે સેવકને વપરાતી વસ્તુઓને ખાસા હોય એટલે એને ઠાકોરજીમાં વપરાતી વસ્તુઓ હોય એને ખાસા કહેવામાં આવે છે. અને સોહની એટલે બુહારી અથવા સાવરણી, અને કસના એટલે શૈયાજીના તથા બગલના તકિયામાં જે બંધાય છે, તકિયાઓને બંધાય છે, એવી જે રેશમ અથવા ચાંદીના હોય એને કસના કહેવામાં આવે છે. શૈયાજી હોય એને શૈયાજીમાં સાઈડમાં બાંધવામાં આવે છે, એને કસના કહેવામાં આવે છે. અને જે આપણે ઠાકોરજી માટે જલ ગરમ કરીએ તો એ જલ કેવું હોય છે? બહુ ઠંડુ પણ ન હોવું જોઈએ, બહુ ગરમ પણ ન હોવું જોઈએ, એટલે સોહાતું જળ હોવું જોઈએ. પછી આપણે અભ્યંગ કરીએ ઠાકોરજીને ત્યારે આમળા અને ચંદનને ઘસીને સ્નાન કરાવવું, તે અભ્યંગ કહેવામાં આવે છે. પછી ઉબટન હોય એ તો અત્તર ફૂલેલ શ્રી અંગે જોડીએ એને ઉબટન કહેવામાં આવે છે. અને પીળો અથવા પડઘા એ ભોગ ધરવા માટે વપરાય છે. ફલગુલ છે, રૂનું ભરેલું છે, એ શીતકાળમાં આવે છે. છન્ના એટલે જળ ગાળવાના જે વસ્ત્રો હોય છે, ગળનું હોય છે, એને છન્ના કહેવામાં આવે છે. અનવસરમાં રાજભોગ પછી ઉત્થાપન સુધીનો જે સમય હોય છે એને અનવસર કહેવામાં આવે છે. દુલઈ એટલે રૂ વગરની જે રજાઈ હોય એને દુલઈ કહેવામાં આવે છે. કેટલી વખત આપણે ઠાકોરજીને ઓઢાવવા કે દુલઈ લાવો, તો હવે છે ને આ દશેરા પછી દુલઈ ઓઢાડવામાં આવશે તો એની અંદર રૂ ન હોય, માત્ર બે વસ્ત્ર, બે પરત હોય કપડાની, અને પછી આજુબાજુ ઓલું કિનોરી મૂકી દે. અંકુરી એટલે ફણગાવેલા જે મગ હોય એને અંકુરી કહેવામાં આવે છે. અંગીઠી એટલે સગડી, આ બધું તો ખબર જ હોય છે, પણ તો પણ છાનું એટલે ગાળવું, વેણું એટલે બંસરી, વેત્ર એટલે છડી, સિરાના એટલે ઓશિકા ગાલ મસૂરિયા, અને ખુવો એટલે માવાના લાડુ. એટલે આ રીતે જે છે એ થોડીક સમજ આપણે નિત્યની સેવાની અંદર દીધી. હવે આપણે તાતા ઠંડા વાળા ને દંડવત કરીને સુદેવીજીને આગળ વધીએ. ઇન્દુલેખાજી સખી પાસે આપણે આવીએ. આપ કોટડી વાળા છે. કોટડી વાળા એટલે તો કે જે જલઘરાની સેવા કરે છે એને કોટડી વાળા કહેવાય છે. આ જલપાનની સેવા જે છે એ પૂરા મંદિરની ઇન્દુલેખાજી ઉપર છે. જલપાનની સેવા જે છે એમની પરિચારિકાઓ અલગ અલગ હોય છે. તો આપના વિના પ્રભુ ક્ષણભર પણ ન રહી શકે. આ જયારે આ જલની સેવાની જયારે મને યાદ આવી ત્યારે અમે બહુ નાના હતા, તો અમે સાત સ્વરૂપની હવેલી ત્યાં છે રાજકોટમાં, એટલે હું તો રાજકોટમાં જ છું એટલે અહીંયા છે, તો ત્યાં પેલા કૂવો હતો. એ કૂવામાંથી જલ ભરતા અમે. હવે કૂવામાંથી જલ ભરતા એટલે શું ભરવાનું? આટલું મોટો ઓલું હોય, કોઠી હોય, ઈ અલગ, ઈ ઠાકોરજીની સેવામાં માટલામાં ને બધામાં જાય. ઈ કોઠી રસોઈમાં પણ જાય એમનું જલ ઈ ભરવાનું. પછી નાહવાની કોઠી ભરવાની. પછી નાના નાના હાંડાઓ પણ રાખ્યા હોય પણ ભરવાના. તો એ રીતે અમે બહુ નાના હતા ત્યારે, વધારેમાં વધારે અમે 8-9 વર્ષના હોઈશું, 8-9 વર્ષના. તો આ છે ને સેવાનું જે છે એ બહુ નાનપણથી વલ્લભની કૃપાએ કાકાજી અને અમ્માના આશીર્વાદથી કરીએ છીએ. તો કોટડી વાળા જયારે અમે બોલે છે ને તો મને એવું થાય છે કે હા અમે કોઠીઓ ભરી છે, કોઠડી વાળા. એટલે આ કોઠડી વાળા છે જે ઇન્દુલેખાજીની સેવા છે, અને ઇન્દુલેખાજીની કૃપાથી આપના વિના ઠાકોરજી એક ક્ષણ પણ રહી શકતા નથી. કારણ કે જલ તો આપણે જોઈએ જ વારંવાર. આ જલપાનની પરિચારિકા જે છે એ ઇન્દુલેખાજી છે, અને જલપાનની બધી જ સેવા ઇન્દુલેખાજી કરે છે. આપના વિના પ્રભુ ક્ષણભર પણ નથી રહી શકતા. તો આ કોણ છે? તો કે ચંદ્રાવલીજીની ખાસ સખી છે, અંતરંગ સખી છે.
આપનું સ્વરૂપ કેવું છે તો કે નૃત્યોત્સવામ હિ હરિતાલ સમુજ્વલાભામ સદા મી કુસુમ કાંતિ મનોજ્ય વેલામ વંદે મુદામ રુચિ વિવર્જિત ચંદ્ર લેખામ શ્રી રાધિકે તવ સખી મહમ ઇન્દુ લેખામ. હે રાધિકાજી, આપની જે સખી છે ઇન્દુ લેખાજી છે આવી છે. અને શ્રી ભગવાન દાસજી ગુજરાતના સાચોરા બ્રાહ્મણ હતા. આપના ભાવથી હું વાર્તા પ્રસંગ કરું છું. હિન્દુ લેખાજીનું જે સ્વરૂપ છે તો નંદદાસજીનું છે, આપણને બધાને ખબર છે હે ને. એટલે નંદદાસજી જે છે એ 252 એમનું સ્વરૂપ હિન્દુ લેખાજીનું સ્વરૂપ છે. અને ભગવાન દાસજી ગુજરાતમાં સાચોરા બ્રાહ્મણ હતા. એ ગોકુલ આવીને શ્રી ગુસાઈજીના સેવક થયા. ગુસાઈજીએ કૃપા કરીને શ્રીનાથજીની સેવામાં એમને રાખ્યા. હવે એક વખત શ્રીજીની સેવામાં કંઈક એમનાથી ના, આ ભગવાન દાસ કદાચિત છે. તો એમને છે ને એ ભગવાન દાસ જે છે એ બાળકની જેમ વાત્સલ્ય ભાવ રાખતા અને શુદ્ધ અંતઃકરણથી બહુ સારી રીતે સેવા કરતા. ગુસાઈજીએ એક વખત શ્રીનાથજીની સાથે વાત કરતા જોઈ લીધા ભગવાન દાસજીને. તો એમને પૂછ્યું કે તમે શ્રીનાથજી તમને શું આજ્ઞા કરે છે એમ. ત્યારે ભગવાન દાસે કીધું કે મારા જેવા તુચ્છ જીવને આવું બધું શું સમજમાં આવે, આપ જો કૃપા કરશો તો જ મને સમજમાં આવશે એમ કરીને કીધું. ત્યારે ગુસાઈજી આપના ઉપર બહુ પ્રસન્ન થયા. એટલે જે આ છે કોટડી વાળા એ હિન્દુ લેખા સખી છે, તો એમના ભાવથી બધી જ સેવા ભીતરિયાઓ કરે છે. અને અહીંયા પછી બાલભોગિયાજીની સેવા આવે છે, એ નોમા સખી છે. એ ભામા સખીની સેવા છે બાલભોગિયાજીની. એટલે બાળકના હિતાર્થ જે ભોગ બને છે, જે ખાવા પીવાનું બને છે, એ બાળક માટે, નાના બાળક માટે એ આ પકવાન એટલે પક્કી સામગ્રી. એમાં આપણે તો ચોકલેટ બિસ્કિટ કહીએ, પણ અહીંયા ઠાકુરજી જે છે એ આ પક્કી સામગ્રી શું આરોગ્ય છે તો કે મઠરી, મોહનથાલ એ બધી પક્કી સામગ્રીમાં આવે. એટલે પકવાન પક્કી સામગ્રી આખો અંસકડી કહે, જે હમણાં મેં વર્ણન કર્યું એ એમની સેવા છે. તો આ જે સેવા છે બહુ જ તપની છે, સાધનાની સેવા છે. તો અહીંયા ભામા સખી જે છે, ભામા સખીનું સ્વરૂપ એ બાલભોગિયાજીનું છે. અહીંયા મહાપ્રભુજીની જે ભગવાન દાસજીની વાર્તા આવી, તો એની અંદર શું આવ્યું કે ભીતરિયા એક સમયે શ્રીજીના ભાલભોગની સેવા કરી તો એ સામગ્રી દાજી ગઈ. ત્યારે ગુસાઈજી ભગવાન દાસ ઉપર બહુ જ ખીજ્યા અને ભગવાન દાસજીને સેવામાંથી પૃથક કરી દીધા. ભગવાન દાસ ગોવિંદ કુંડ ઉપર જઈને અચ્યુત દાસને આ બધો વૃત્તાંત કીધો. ત્યારે ગુસાઈજી સ્નાન સંધ્યા કરીને ગોવિંદ કુંડ ઉપર પધાર્યા. કારણ કે તમને તો બધાને ખબર જ છે કે અચ્યુત દાસ શ્રી મહાપ્રભુજીના પરમ કૃપા પાત્ર હતા, કે જેમણે માનસી સેવા માંગી શ્રી મહાપ્રભુજીથી. એટલે તો એમની નેત્રમાં શ્રી મહાપ્રભુજીના દર્શન થતા. એટલા માટે ગુસાઈજી એમના દર્શન કરવા દરરોજ જતા, કે મારી સેવા જે છે એ કેવી રીતે અંગીકાર કરે છે પ્રભુ, એ જોવા માટે આપ નિત્ય અચ્યુતદાસના દર્શન કરવા જતા. તો આમ અચ્યુતદાસના દર્શન કરવા પધાર્યા એ દિવસે. અને ગોવિંદ જયારે સંધ્યા વંદન ગોવિંદ કુંડમાં પધાર્યા સંધ્યા વંદન કરવા માટે, ત્યારે ભગવાન દાસ ઉચરીની તરફ વયા ગયા. અને આપ સ્નાન સંધ્યા કરીને અચ્યુતદાસના દર્શન કરવા માટે પધાર્યા. ત્યારે અચ્યુતદાસના દર્શન કરતા જ આપને જોયું કે એમના જે નેત્ર છે જલથી ભરી રહ્યા છે. ત્યારે અચ્યુતદાસે કીધું કે મહારાજ, મહાપ્રભુજીનો તો શ્રીજીને એવી આજ્ઞા કરી છે કે જીવોને બ્રહ્મ સંબંધ કરાવો, અને આ જે 60 લાખ જીવો છે આપના દ્વારા અંગીકાર કરવાના છે, તે શ્રી આચાર્યજી મહાપ્રભુજી તો આપને સોંપીને પધાર્યા છે. અને આપ જ જો જીવોના અપરાધ જોવા લાગ્યા તો પછી કેમ થશે?
એમ કરીને નેત્રમાં અચ્યુતદાસના જલ આવી ગયું. ત્યારે કીધું કે જીવ તો અપરાધ ही તે ભર્યો है और जीवन को अंगीकार कैसे होएगा, કેવી રીતે જીવનનો અંગીકાર થશે, આપ અપરાધ જોશો તો. તબ શ્રી ગુસાઈજી આ વાત સાંભળીને ભગવાન દાસનો હાથ પકડીને શ્રી ગોવર્ધન પર્વત ઉપર લઈ ગયા અને ગોવર્ધનનાથજીની સેવા જે રીતથી કરતા હતા એ જ રીતે એમને કરવાની આજ્ઞા કરી અને સેવા કરવાની આજ્ઞા દીધી અને કીધું કે હવે સેવા સાવધાનીથી કરજો. આપણાથી કઈ સામગ્રી બળી જાય તો વિનંતી કરવાની કે હવે આપ કૃપા કરો. ભામા સખીજીને વિનંતી કરવાની કે આપ કૃપા કરો અને સેવા સાવધાનીથી કરવાની. સામગ્રી જે છે એ સારી રીતે સિદ્ધ થાય એવું કરવાનું. એ સમયે ભગવાન દાસ ગદગદ થઈ ગયા અને એમને આ પદ ગાયું. तुम्हारे चरण कमल की शरण राखो सदा सर्वदा जन को श्री विठलेश गिरिधरन तुम्हारे चरण कमल के शरण तुम बिनोर नहीं अवलंबना तुम बिन और नहीं अवलंबना भव सागर दूसरन भगवान दास जाय बलिहारी त्रिविध ताप उर हरन तुम्हारे चरण कमल के शरण. આ રીતે આ ભામા સખીનું સ્વરૂપ જે છે એ બાલભોગિયાજીનું છે. આમાં આપણે સ્વરૂપ હમણાં યાદ નથી આવતું, બસ 84 વૈષ્ણવની અંદર જ છે. પણ કોઈને ખબર હોય તો કેજો. હું ભામા સખીનું 84 વૈષ્ણવમાં કયા વૈષ્ણવ છે એ આપ કેજો, કોઈને યાદ હોય તો. આપણે આગળ વધીએ. 10મું ખાસા ભંડારીજી. બધાને આનંદ આવે છે તો આગળ વધવું. કઈ ને કઈ બોલો કોઈ તો મને ખબર પડે કે કઈ સાંભળે છે કે નહીં. હા બેટીજી, બધાને આનંદ, આ બધું શીખવાનું જાણવાનું મળી રહ્યું. બધા છે 55 છે વૈષ્ણવ. એટલે આ હવે બાલભોગિયાજી માં તમને બધાને ખબર જ છે. બિલકુલ બિલકુલ કે બાલભોગમાં આપણે અંશખડીની બધી જ વસ્તુઓ બને છે અને બધા જે મંદિરો હોય છે એની અંદર અલગ જ વ્યવસ્થા હોય છે. અંશખડી બનાવવાની, સખડી બનાવવાની અલગ વ્યવસ્થા હોય છે. દૂધઘર બનાવવાની, વાહ શું આનંદ, દૂધઘર બનાવવાની અલગ વ્યવસ્થા હોય છે. તો આમ શ્રીનાથજીની અંદર આ બધું કઈ કઈ રીતે છે એ સમજાવવામાં કૃપા કરે છે શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી. આમ આપણે ખાસા ભંડારી સુશીલા સખી જે છે 10મા સખી છે. આ કાચું જે સામાન છે મેવા, મિશ્રી અને બધી વસ્તુ ભંડારની જે છે, ચોખા, દાળ જે પણ છે બધી, એ જે ભંડારનું છે બધું સામાન છે એની સાર સંભાળ જે છે એ સુશીલા સખી રાખે છે. તો આપની જે સેવા છે ઉષ્ણકાળ શીતકાળમાં વિશેષ રહે છે. અને આવી જ રીતે આ 12 મહિનાની પ્રધાન સખી છે. એટલે 12 મહિનામાં જે પણ અનાજ ને વસ્તુઓ છે, ભંડારની બધી વસ્તુઓ છે એની સાર સંભાળ, એટલે આપણે એને ભંડારી કહી શકીએ, ખાસા ભંડારી. આની પ્રધાન સેવા છે. પ્રભુનું સુખ એ જ સેવા છે. તો તમે જ્યારે ભંડારની અંદર જાઓ, ઠાકોરજીનું જે બધી વસ્તુઓ જે રાખેલી છે, વસ્તુઓનું અંદર સ્મરણ કરો કે આ બધી વસ્તુ પ્રભુને કઈ રીતે અંગીકાર કરાવું. એને એ રીતે નહીં ટ્રીટ કરો કે ભાઈ આજે ચાલો આના માટે મારા જે છોકરા માટે બનાવવું છે કે આના માટે બનાવવું છે તો આજે આને આ બનાવીશ તો એને ગમશે, એમ નહીં.
આ બધી જ જે ભંડારની અંદર સામગ્રીઓ છે એ પ્રભુની છે અને પ્રભુના માટે છે. જ્યારે એવો વિચાર કરશું ત્યારે અલૌકિક થશે અને અલૌકિક સેવા કરવા માટે જે અંતકરણની અંદર જે ભાવ છે એ મુખ્ય છે. તો અહીંયા સુશીલા સખી જે છે એ ભાવને વધારે છે અને આપણને આ ખાસા ભંડારનું જે છે સ્વરૂપ છે એ બતાવે છે કે આ રીતે આ પ્રભુના માટે છે. અને 12 મહિનાની જેટલી સામગ્રીઓ છે એ આપણે, કારણ કે આપણા જે ગુજરાતીઓ છે તો 12 મહિનાની બધી ભરીને રાખી દે છે કે ભાઈ આપણે ક્યાંય પણ ઓછું ન પડે ક્યાંય. તો એ રીતે હવે અહીંયા પૂર્વમાં ખાસા ભંડાર અને ખર્ચ ભંડાર એક જ હતો. પેલા ખાસા ભંડાર એટલે ઠાકોરજીના માટે અને ખર્ચ ભંડાર એટલે ભંડારમાં શું ખર્ચ આવે છે અને કેવી રીતે બધું રાખીએ એમ. તો એ એક જ હતો પેલા. હવે બધું અલગ અલગ હશે એટલા માટે. તો શ્રીનાથજી જયારે મેવાડ પધાર્યા ત્યારે ખર્ચ ભંડાર પણ શ્રી ગુસાઈજી અને મહાપ્રભુના સમયના જેવો જ હતો. એટલે ચાપાભાઈ ભંડારી એ ગુજરાતમાં રહેતા ત્યારે ગુસાઈજીના સેવક થયા. ગુસાઈજીએ એમને એમની સાથે રાખ્યા. એટલે ગુસાઈજીને કથા શ્રવણ કરાવતા ગુસાઈજી એમને. એટલે ગુસાઈજીની કૃપાથી એને સંપૂર્ણ ભાવ ઉત્પન્ન થઈ ગયો હતો. ગુસાઈજીએ ચાપાભાઈની એવી બુદ્ધિ જોઈને બુદ્ધિ વિપર્ય હેતુ અધિકાર દીધો. ચાપાભાઈને આ બધું ખર્ચનું હિસાબ રાખવાનું બધું એમને દીધું. ચાપાભાઈ અધિકાર પણ આવવા લાગ્યો, એ અધિકાર કરવા લાગ્યા. એટલે ગુસાઈજીએ વિચાર કર્યો કે હવે અમારા ઘરનો આ અધિકાર કરશે એટલે આને માયા જે છે એ નડશે. એટલે એકવાર શ્રી ગુસાઈજી ગુજરાત પધાર્યા એટલે ચાપાભાઈ પણ સાથે હતા. એટલે રસ્તામાં જ્યારે બિરબલ મળ્યો ત્યારે ચાપાભાઈએ બિરબલને પૂછ્યું કે ચાપાભાઈને બિરબલે પૂછ્યું કે ગુસાઈજી પરદેશ કેમ પધારે છે? ત્યારે ચાપાભાઈએ કીધું કે કરજ બહુ થઈ ગયું છે ને, માથે કરજો થઈ ગયો છે એમ, એટલે આવે છે. એટલે બિરબલે કીધું કે રાજાના ખજાનામાં તો થી અમે બધી વ્યવસ્થા કરાવી દઈશું, ક્યાંય જવાની જરૂર નથી એમ ગુસાઈજીને. તો ગુસાઈજી ને પછી તમે ગોકુલ લઈ જાઓ પાછા એમ. ત્યારે ચાંપાભાઈએ બધી પરિસ્થિતિ અને બિરબલની બધી વાત ગુસાઈજીથી કીધી. એટલે ખબર પડી ગઈ ગુસાઈજીને કે આ ચાંપાભાઈની બુદ્ધિ ફરી ગઈ છે, કારણ કે એમને અધિકારનો એટલે અધિકારી જે છે ને એ પોતાને નહીં માનવાનું કે આ બધું મારું છે, આમાં મારો અધિકાર છે, એવું નહીં માનવાનું. ચાપાભાઈની બુદ્ધિ ફરી એટલે ગુસાઈજીએ પરદેશનું જે દ્રવ્ય હતું દ્રવ્યના માટે જાય છે એમ કીધું. પરંતુ આપ તો દૈવી જીવનના ઉદ્ધારાર્થ જ આ ભૂતલ પર પધાર્યા છે અને આપને તો ખબર જ છે કે અધિકારથી બુદ્ધિ બગડે છે, એટલા માટે આપ કોઈને અધિકાર આપતા પણ નથી. જ્યારે એમ કીધું ને કે કૃષ્ણદાસ અધિકારીને એમની બુદ્ધિ આવી રીતે જ્યારે બગડી ત્યારે કીધું કે હવે અમે કોઈની બુદ્ધિ બગાડવા માટે અમે અધિકાર નહીં સોંપીએ. ત્યારે શ્રીનાથજીએ શું કીધું કે જેની બુદ્ધિ બગડવી હશે એના મેળે ગળું નીચું કરીને આવશે કે ભાઈ અમને પણ અધિકારીનો પહેરાવો એમ. તો આ રીતે અડધી રાત્રે જ ત્યાંથી શ્રી ગુસાઈજી પધારી ગયા અને બિરબલને પણ ખબર ન પડવા દીધી. આ રીતે ચાંપાભાઈને આજ્ઞા કર્યું કે તમે હવે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરો. કે સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવાની આજ્ઞા આપી. શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્ય પઠત્યનું દિનમ જનઃ. એટલા માટે આપણે દરરોજ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. એના દ્વારા આપણી જે બુદ્ધિ છે વિશુદ્ધ થાય છે અને આપણને વિનિયોગ ભક્તિ યોગ જે છે એ શેમાં થાય છે? ભક્તિ યોગમાં આપણો વિનિયોગ થાય છે. વિનિયોગ ભક્તિ યોગ પ્રતિબંધ, એમાં જે પ્રતિબંધ આવવા વાળા છે એ બધા નાશ થાય છે. એટલે તમારી જે બુદ્ધિ છે એ દોષરૂપ થઈ ગઈ છે, એટલે તમારા દ્રવ્યનો પ્રભુ અંગીકાર નહીં કરે એમ કીધું. રાજાનો જો આટલા જણાનું દ્રવ્ય ઠાકોરજી અંગીકાર કરતા નથી. એક તો રાજાનું દ્રવ્ય, વૈશ્યાનું દ્રવ્ય, કૃપણનું દ્રવ્ય, ઠગનું દ્રવ્ય, ચોરીનું દ્રવ્ય, વિશ્વાસઘાતીનું દ્રવ્ય, કન્યા વિક્રયનું દ્રવ્ય. અને ચાપાભાઈની બુદ્ધિ ત્યારે શુદ્ધ થઈ જ્યારે
એમણે શ્રી ગુસાઈજીના કહેવાથી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કર્યો અને પ્રભુને અને શ્રી ગુસાઈજીને એક જ સ્વરૂપ સમજ્યું. અહીંયા આપણે જે ખાસા ભંડારી જે છે એમાં આપણે ભેટિયાનું પણ સ્વરૂપ જાણીએ. ભંડારીની સાથે સાથે આપણે જે ખર્ચાનું કીધું તો એ ભેટિયો કેવો હતો, શ્રીજીનો ભેટિયો કેવો હોવો જોઈએ એના માટે પણ ભાવ છે. તો કે એક ભોરો વ્રજવાસી હતો, ગાયન કી સેવા કરતો, એ ગાયોની સેવા કરતો. એક સીધા ભંડારમાંથી એક સીધો જે હોય જેમ દાળ ચોખા લોટ ઘી તેલ એ બધું લઈ જતો એક સીધો ભંડારમાંથી. અષ્ટપ્રહર ગાયોની સેવા મન લગાવીને કરતો. એક દિવસ કોઈ વૈષ્ણવને શ્રી ગુસાઈજીએ ઠાકોરજી પધરાવી દીધા અને તે બ્રજવાસીએ જોયું ત્યારે ગુસાઈજીને બ્રજવાસીએ પણ કીધું કે મને પણ ઠાકોરજી પધરાવી દો ને. ત્યારે ગુસાઈજી એ વખતે સ્નાન કરીને પધારતા હતા તો તેમની આગળ એક પથ્થર પડ્યો હતો. તે પથ્થરને શ્રી ગુસાઈજીએ ખણાવની ઠોકર લાગી ગઈ અને પથ્થર દૂર જઈને પડી ગયો. ત્યાં વ્રજવાસી ઠાળો હતો તો એને ગુસાઈજીએ કીધું કે પરે પરે એટલે દૂર રહે એમ. મને તો શ્રી ગુસાઈજીએ ઠાકોરજી પધરાવી દીધા છે અને એ પ્રભુનું નામ પરે છે એમ કહી દીધું અને આપ તો ભીતર પધાર્યા છે. હવે આ પથ્થર વ્રજવાસીએ ઉઠાવી લીધો ને અને એને પછી પરે પરે કહેવા માંડ્યો અને પછી મનમાં કીધું કે ભાઈ એક જ સીધો હું તો લઈને આવું છું તો મારા જેટલું જ અહીંયા તો ભોજનનું થાય છે. એટલે એને એ દિવસે ભંડારી પાસેથી 2 સીધા લીધા એટલે 2 પાતળ જેટલું ખાવાનું બનાવવાનું લીધું. એટલે જે એ લાવીને રસોઈ કરી પછી પાતળ કરીને પછી બોલ્યો કે આવો ભાઈ પરે, એક પાતળ તારી છે ને એક પાતળ મારી છે, એક પાતળ તેરી એક પાતળ મેરી. ઠાकुर तो आए नहीं, ब्रजवासी कहने लागे भाई તું આય કે પાતળ સંભાળ રે, કછું કમતી તો નહીં હે કે તું આવીને તારી પાતળ તો લઈ લે, સંભાળી લે, ખાઈ લે, કઈ ઓછું હોય તો મને કહેજે એમ, નહીં તો મેં દોનો વાઈફાઈ પ્રોબ્લેમ. ફોન કરી જોયું કારણ કે વાઈફાઈ પ્રોબ્લેમ. હેલો.
હેલો, હેલો. હા. ઓ, આપ પધારે. હા, હા. ઓકે. હા, આપ આપનો વિડીયો નથી, આપ અંદર પધારે મેં જોયું. ઓ, હા, હા, પધારો. એક મિનિટ. સંભળાય છે? બેટીજી સંભળાય છે? હેલો. હવે વૈષ્ણવ અવાજ આવે છે? હેલો. હેલો. આપનો મારો અવાજ આવે છે? હેલો. સ્મિતાબેન નો અવાજ સંભળાય છે. બેટીજી આપ શ્રી બોલો. આપ બોલો બેટીજી. આપનો અવાજ નથી. બોલી શકો છો? આપ બોલો. અવાજ નથી આવતો આપનો. આપ પાછા જઈને પાછા જ પધારો. આપ પાછા હવે આવ્યો. હવે આપ બોલો. હમણાં આવતું હતું આપ એ કાનમાં મૂક્યું કદાચ. સંભળાય છે? અવાજ નથી આપનો. આપ પાછા બહાર નીકળીને પાછા આવો. આપ પાછા નીકળી જાઓ પછી પધારો. બહાર
વૈષ્ણવ બેટીજી પધારે છે. મારું સંભળાય છે ઈલાબેન? હા, સંભળાય તમારું. રાજા જોઈન થયા. હવે આપ બોલો. સંભળાય? સંભળાય મારું? તમારું સંભળાય છે, રાજાનું નથી સંભળાતું. ત્યાંથી જમ સંભળાય. ઓકે, આપણા ચરમાં કોટી કોટી દંડવત. કાલે આપ પધારજો. અમે ટાઈમ થઈ ગયો છે. આપણે સંભળાયું? તમે સ્મિતાબેન ફોન પર વાત કરી લો. હા આવ્યું હા, હવે આવ્યું. હા, હવે આવ્યો અવાજ. હા, એ તો મેં કહું હવે ટાઈમ થઈ ગયો છે. હવે કાલે આપણે કરીશું, વાંધો નહીં. હા, જરૂર જરૂર. હું વૈષ્ણવને ખોલું ને દંડવત પહોંચાડે. એક હા બહુ દંડવત સુંદર રાજા. હા, ખૂબ ખૂબ આશીર્વાદ. વૈષ્ણવ ખોલો. દંડવત બેટીજી. હા, ખૂબ ખૂબ આશીર્વાદ. ધન્યવાદ પ્રણામ બેટીજી. દંડવત પ્રણામ જય શ્રી આશીર્વાદ, ખૂબ ખૂબ આશીર્વાદ. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ જય શ્રી આપના અવનિકલ ચરણ કમલમાં કોટી ખૂબ કોટી સરસ પ્રણામ. સમજાવ્યું છે. ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ. ખૂબ ખૂબ સુંદર બેટી. ખૂબ સુંદર ખૂબ આનંદ આવ્યો. પ્રણાલી. ખૂબ આનંદ આવ્યો. પણ એક હજી વખતમાં બધું યાદ નથી રાજા, ફરીથી તો હું પૂછું કે સાંભળવું પછી પૂછું રાજા? સાગર છે, સાગર ડૂબવાનું છે. હા રાજા, આપને સમજાય. હા. હું ક્વેશ્ચન પૂછી શકું? હા, રાજા? બોલો ને. હા, બોલો હા. બોલો. રાજા, આપણે એકલા હોઈએ એટલે પેલા હા. દૂધ બધું ગરમ કર્યું હોય, દૂધ ઘરની હા. સામગ્રી સિદ્ધ કરી હોય, પછી આમ હા. આડ રાખ્યું હોય એટલે આપણે સખડી સાઈડ પર કરતા હોઈએ. પછી અચ્છા. જયારે આપણે મંગળ ભોગ આવે છે ત્યારે મને બહુ જ ઠંડુ દૂધ થઈ ગયું હોય છે, તો સેજ મસ્તું સતત કરીને ધરી શકું ને હા, કે એટલું ઠંડુ જ ધરી નાખું? ગરમ તો કરવું પડે. હા, ગરમ કરવું પડે. અને રાજભોગની સામગ્રીના બી શ્રીંગાર ને બધું કરવું, પછી બહુ વેટ થઈ જાય, તો એ બી થોડીક નવશેકી સામગ્રી કરીને જ પછી ધરું છું. તો હા. એ ક્રમ બરોબર છે ને રાજા? બિલકુલ બરોબર છે. હા. અને દૂધઘર મેં સિદ્ધ કર્યું પછી આપણે ગોળ હા. પાપડી ને જે મગજની છે નાગરીની સામગ્રી, તો બંને હા. એક ચૂલે થઈ શકે રાજા? હા, થઈ શકે. નાગરી અને દૂધઘર થઈ શકે. હા, હવે નાગરી અને દૂધઘર એક જગ્યાએ થઈ શકે. પેલા દૂધઘર કરી લેવાનું, પછી નાગરી કરવાનું, પછી અંશકડી ને પછી ચખડી, એ રીતે. અચ્છા. પછી જો તમે નાગરી કરીને પછી દૂધઘર કરો ને, તો એના માટે છે ને થોડુંક સાફ કરવું પડે. અચ્છા, સિદ્ધ કરી દૂધઘર લ્યો કરીને પેલા. પછી એમાં નાગરી કરી શકો. અચ્છા, એટલે પેલા દૂધઘર કરું પછી નાગરી કરું પહેલા અને પછી દૂધઘર કરીને પછી, કારણ કે એમાં પછી અન્નને કાંઈ પણ આવી જાય ને, તો પછી અલગ ન થાય એમ. એટલે જેમ આપણે ચકડી કરીને પછી સાફ કરવું પડે, એમ નાગરી કરીને પણ સાફ તો કરવું પડે. ગુડ જોબ. અને રાજા, આપણે અંશકડીની સામગ્રી જે સિદ્ધ કરી છે, તો દૂધઘર, નાગરી, અંશકડી ત્રણેય સાથે એક ખાનામાં મૂકી શકીએ કે અલગ જ મૂકવાની ત્રણેય? ડ્રોપ. એટલે એમાં એવું છે કે આપણે થોડુંક અંતર રાખી દેવાનું.
નાનું નાનું દેવાનું, બાકી અચ્છા, આડ આમ કરી લો. આડ કરી લેવાની થોડીક. હા, લાકડાની કેમ આડ કરી લઉં ને, બરોબર. એટલે હા. ત્રણેય અલગ અત્યારે તો જગ્યાએ અને- ચોક ની પણ આડ કરે છે. ચોક છે ને, ચોક થી લાઈન હા. કરી દે. અચ્છા. એટલે આ આંસકડી છે ને આ દૂધઘર છે ને આ નાગરી છે, એમ ચોક થી સકડી છે. હા, હા. આપણે ઘણી ત્યાં વાર એવી કેમ રીત છે, મેંડની રીત છે. બેડ કરે. હા, બરોબર. આપણે અણકોટમાં કરીએ છીએ. એમ એટલે ઘણી વાર કરીએ. આપણે આરોગ આવ્યું હોય ને, એટલે એમ થાય કે થોડી સાવચેતી રાખીએ તો સારું પડે ને આપણને. હા, બસ. અને અનસકડી સામગ્રી કદાચ આપણી બુંદી ને એવું બધું અનસકડીમાં કર્યું આપણે, અને બગડી જતી હોય તો આપણે ફ્રીજમાં મૂકી શકીએ. હા, રાજા, હા, હા, મૂકી શકીએ. એમાં બી આડ કરવાની જરૂર છે? કારણ કે એમાં આપણું શું છે, દૂધ- તમારે અલગ અલગ ખાનું હોવું જોઈએ અનસકડી રાખવા માટે. અચ્છા, આપણી અથવા પાસે ખાના તો બહુ છે. હા, હા. હા, બસ એમ અલગ ખાનું હોવું જોઈએ. પછી આપણે રેશમીમાં કરીને અને રાખી દેવાનું. અચ્છા, રેશમીમાં મૂકી કાઢીને કરી. રેશમી થી લપેટીને પછી રાખી દેવાનું. અને જે ચટણીઓ કરીએ છીએ એમાં સિંધાવ સાદું મીઠું નથી પધરાવતી, સિંધાવ પધરાવી અને પછી રાખું છું તો ચાલે? ચાલે, હા, હા. ચાલે, ચાલે. અને આપણે ખૂબ સુંદર આજે આટલું સખીઓના ભાવો અમને આ હૃદયારૂપ થાય. આપ અમને સખી સ્વરૂપે જ અત્યારે મળી ગયા એવું લાગે છે મને તો, કે કોઈ અંતરંગ સખી આપ હશો અને અમને આટલું બધું પેચીએ તેલ નાખ્યું. આપના યોગ્ય ચરણોમાં પ્રણામ. અને હમણાં 11 આવે છે, પવિત્ર 11 અને 12 બંને આપણે ખૂબ ખૂબ બધાય. અને અમારામાં ભગવત ખૂબ વધે. બસ અમે આ સત્સંગ સાંભળતા રહીએ અને આચરણમાં મૂકતા રહીએ. જે બહુ સુંદર, બહુ સુંદર, એ તો અમે કરી લીધું, બરોબર. અને ઘણા વર્ષો સુધી આ બધું અમારું ચાલ્યું. પણ હવે અમારા આચરણમાં મૂકી અમે એક સ્ટેપ ઠાકોરજીના ચરણો સુધી પહોંચવાની ટ્રાય કરીએ, એવો આપના ચરણોમાં વિનંતી કરીએ છીએ. અમારામાં તો કોઈ સામર્થ્યતા નથી, પણ આ વલ્લભ અને વલ્લભ પૂર જ અમને ત્યાં સુધી લઈ જઈ શકે છે. દંડવત પ્રણામ. આપનું મુખારવિંદ જોઈ અને મને આખો દિવસ હસવું આવે છે કે કેવા સુંદર રાજા છે. એનું મુખારવિંદ હું આખો દિવસ ઠાકોરજીની જે આપણે સ્વરૂપનું ધ્યાન કરું એના બદલે મને એમ થાય રાજાનો આજ કેટલો સ્મિત અને આનંદી સ્વભાવ છે. મારું મુખારવિંદ ક્યારે થશે ઠાકોરજીની સન્મુખ? દંડવત પ્રણામ રાજા. છીએ. નીતિબેન, તમારો ક્વેશ્ચન છે? બોલો. ખુલ્લું જ છે, બધાને ખુલ્લું છે. તરત પ્રણામ છે. આશીર્વાદ. એક વૈષ્ણવનો એવો સંશય હતો કે એ માલા કરે છે દરરોજ, તો યમુનાજીની કરે છે માલા. યમુનાજી એમ બોલે. શ્રી કૃષ્ણ શરણમમાં એ પણ બોલે છે. પણ એવું હતું કે સાંજે પછી બોલી શકાય કે નહીં? ક્યારેક ન બોલી શકે સવારમાં કે આખો દિવસ, તો રાતે 10 વાગ્યા પછી કે એમ બોલી શકાય સંધ્યા સમય પછી? હા, હા, કરી શકાય ને. કારણ કે આ તો આપણું છે ને સદા કીધું છે, સદા. એટલે હા, તાવષ્ટકમિદં મુદા પઠતિ સુશ્રુતે સદા. એટલે યમુનાજીનું નામ તો સદા લેવું જોઈએ, એ જ આજ્ઞા છે. અને અષ્ટાક્ષર ની પણ એ જ છે, વદત ભીરેવ સતતમ સેવ મિત્યવ મે મતી. એટલે સતત લેવું જોઈએ અષ્ટાક્ષર. શ્રી કૃષ્ણ એ તો એક ક્ષણ પણ રાઈનો દાણો ગાયના સિંગમાં રહે ને એટલી વાર પણ આપણે ચૂકવું ન જોઈએ, એટલું બધું. એટલે રાતના 10 વાગે હોય કે રાત્રે 2 વાગે હોય, આપણે અષ્ટાક્ષર યમુનાજીનું નામ એ તો સદા આપણે લેવાનું જ છે. રાજા, ભામા સખી ગોવિંદ સ્વામી છે અને દામા સખા છે. બરાબર. અને યાદ આવતું નહોતું, બહુ આનંદ આવ્યો. વાહ. એટલે ભામા સખી ગોવિંદ સ્વામી છે. એટલે આપણે પૂછેલું પણ હું અનમ્યુટ હતું ને એટલે તુરંત તું બોલી ન શકી. બિલકુલ, બિલકુલ. હા, વાહ, વાહ. કારણ કે બીજા બધાને તો થોડુંક આવતું હતું, હવે તો